તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જજો. અત્યારે જઈ રહ્યા છે એટલે હું આવી ગયો આ રોહિત ગયો આવી તા ચૂંટણી માટે તો ટાઉનમાં જવી ગયો મંદિર દેખાડો. એક નંબર મંદિર છે ડાયમંડ સિટી ની અંદર આવેલું કે અત્યારે ફૂલ ચડી ગયા છે. ઉતરવી એને આગળ થોડુંક વધારે નથી આપણે એક્ટિવા એટલે વાર નહીં લાગે વધારે આપણે જઈ ગયા. મિત્રો અમારા ઘરથી છે ને 1 કિલોમીટર દૂર રસ્તો છે, વધારે બહાર ન લાગે ભગવાની એવા જ છે. હવે થોડીક બહાર તો 5-6 કિલોમીટર તો કાપી લીધું હોય પુલ ઉતરી ગયા છે, બીજો પુલ ચડી ગયા છે. અમારા રોહિતભાઈ હતા ને એવી ડ્રાઈવર હાંકીએ આવ્યા થોડીક વારમાં મિત્રો પહોંચી ગયા છે. અંદર જવાનું છે. આ ડાયમંડ સિટી આ ગેટ દેખાય મિત્રો, તમે ગેટ બાકી ગેટમાં બહુ ખર્ચો થઈ ગયો છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ મંદિરે. અને આ બિલ્ડિંગો જોવો તમે, બાકી આ ડ્રીમ સિટી છે મિત્રો, બહુ મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા. અને આ આપણું મંદિર. હવે આપણે દર્શન કરવા જઈએ, ફટાફટ દર્શન કરવી પછી તમને મળવી મિત્રો. મિત્રો મંદિરની અંદર આવું વ્યૂ છે, જો ચાઉનનો ફોટો છે, ઉપર ઝુમ્મર છે. દર્શન કરી લીધા ફટાફટ. તો મિત્રો અહીંયા છે ને સિક્કા સોંટાડો. આ રોહિત તો સિક્કા સોંટાડો. આમે તેને સોંટા. આ રોહિતનો છે, આ આયુષનો છે, આ મારો છે. સિક્કા સોંટી ગયા. ન સોંટે ને તો એવું કંઈ હોય નહીં. અને આ બધા માને કે સોંટાડવાના સિક્કા. પણ આ બધાને કોઈને નીચે પડે તો નહીં. આ રોહિત તો લઈ લઈને સોંટાડે છે, બીજાને લઈ લઈને સોંટે તો આ સોંટાડી દીધો. બીજો સોંટી ગયો ને મિત્રો, દિવાલમાં સોંટી જાય સિક્કા. ભાઈ હજી એક સોંટાડી દીધો. આમ બધા પાડી દીધા. નો આવડે ને તો નહીં સોડાવવાનો, બધા પાડી દીધા. સમજો મિત્રો, હતા ને એ સડાઈ દીધા. જે હતા ને એ પાડી દીધા. હા લાગી ગયો. હાલો મિત્રો, બધાને સિક્કા મિત્રો પાડી દીધા. મારો એક આવી પાંચનો સિક્કા આપણે સોંટાડી દીધો મિત્રો. બે ના પડી ગયા મારે નાઈ છે, બે ના પડી ગયા. પાછા સોંટાડ્યું આપણે. આ જો મિત્રો, આમ સોંટી ગયો ને દિવાલ પર સોંટી જાય. પાડતા નહીં મારો સિક્કો ન પાડતો, મારો ન પાડતો એટલે સોંટાડી. અહીંયા સોંટાડી સોંટી ગયો લે પડી. તમારે યાર નાય આવવાનું, નાય વગર નહીં આવવાનું, નકર ન સોંટે. નાય તો સોંટી જાય. એટલે સોંટી જાય. હમણાં પડી જાય પાછું આવવાનું. તો મિત્રો આપણે ચશ્મા વસમા પહેરી લીધા છે ને, એકદમ હીરો જેવા થઈ ગયા છે. હવે તમે વ્યૂ જોવો. બાકી આ બિલ્ડિંગ જો મિત્રો, એકદમ ખતરનાક છે, યુનિક બિલ્ડિંગ છે એકદમ. એક અલગ રીતની બનાવી છે. ને હવે મસ્તીનામાં ફોટો શૂટ કરશું. બધા હેન્ડસમ બોય બધા ફોટો શૂટ કરશે. અને પછી તો આપણે જવાનું છે, ઘર પણ નીકળવાનું છે. દર્શન કરી લીધા મસ્તીના, તમને દેખાડી દીધું છે મેં અંદર શું થયું હતું એમ. તો અહીંયા ફોટો શૂટ કરી લેવી, પછી આપણે નીકળવી મિત્રો. તો મિત્રો આપણે ફોટા પાડી લીધા છે ને હવે અંદર આની અંદર રખડ્યું છે ડ્રીમ સિટી ની અંદર. હવે અંદર આવી ગયા છે. તો અંદર આવું બધું વ્યૂ છે મિત્રો. બધી જગ્યાએ ખાલી રોડ જ દેખાય, બીજું કઈ દેખાતું નથી. મોટા દર્શન કરી લે. હા હું તો કઈ ખબર નથી પડતી મિત્રો. તો મિત્રો આપણે ડ્રીમ સિટી ની અંદર રખડતા હતા ને, કે આવું મસ્ત મજાનું ગાર્ડન મળી ગયું આપણને. અંદર કોઈ આવ્યા નહોતા મિત્રો, અમે આજે આવ્યા ને તો આવી મસ્ત મજાનું ગાર્ડન મળી ગયું છે. અને આ બે જો છે, આપણા બાપનું જોઈએ એમ. આ કંઈક મસ્ત મજાનું ગાર્ડન છે ને, રાતનું વ્યૂ મસ્ત છે મિત્રો. ફોટો પાડવાની વસ્તુ છે, ફોટો પાડવાના મસ્ત ફોટો આવશે. અને આ પુલ જોવો મિત્રો, પુલ જોવો તમે, એકદમ નંબર 1 છે પુલ. હું બોલ્યો કે ખબર ન પડી મિત્ર, મને ખબર છે, તમને કઈ ખબર નહોતી પડી, પણ આ તો બોલ્યા કરે ખબર રહ્યા બધા. અને આ મસ્ત મજાનો પુલ જો મિત્રો,
હવે લાકડાનું પુલ લાગે છે. લાકડાનું છે પુલ તો મિત્રો લાકડાનો બનાવ્યો છે, આખો લાકડાનો બનાવ્યો છે. આ લોખંડનું છે, સપોર્ટ લોખંડનું છે ને આ લાકડાનું છે. આ પુલ એકદમ મસ્તનું છે. અંદર 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 એ રસ્તો લાગે છે. અંદર જવું છે, અંદર જવું છે, ગાર્ડન છે. હાલો અંદર જતા મિત્રો ઓલાકણે જવાનું. મિત્રો આને મારવાનો છે અંદર લઈ જઈને. અરે બોલાવવાની છે આની. તમારું કામ નથી અમને મારવા. તમારે મારો તમારી પેઢી હોય છે મિત્રો. અંદર એક ગાર્ડન છે મસ્ત મજાનું. તો મિત્રો અંદર આવ્યા ને રીતના મસ્ત ના તો ગાર્ડન છે આખું. હિચકા ને લસરપટ્ટી ને અને આ બધા કઈ નાના છે કે હાલો હિચકા ખાવા છે એમ કે એક તો ઓલો એક આ આયુષ્યો અને એક આ રોહિત તો એક નાના છે. આજો 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 આજો. આ નાનો છો એટલે તું નાનો છો? હે તું નાનો છો એટલે નાના હોય એમ લસરપટ્ટી ખાવા આવી ગયા અહીંયા. ગાર્ડન છે બધું થોડોક ગારો છે, પાણી છે મિત્રો. ઉલપેન સાઈડમાં પાણી છે, ગારો છે. થોડોક વરસાદ આવ્યો તો કાલ 2-3 દિવસે વરસાદ હતો જ તે. તો 2-3 દિવસ તો વરસાદ નથી. આ બધું હિચકાની મસ્તીનું છે. આ ઓલા કને જીમની વસ્તુ છે, કસરતની વસ્તુ છે મિત્રો. અને આ રે આપણી સવારે આવી રહી મિત્રો. આપણે ચશ્મા પહેરીને આપણે જવા દઈએ. ચાલો મિત્રો. આ ભાઈ જો ચશ્મા પહેરીને હિચકા ખાવા આવે તો મિત્રો. આ આપણી ધૂમ બાઈક છે. આવી તમે કોઈ જોઈ નહીં પણ હું તમને દેખાડી દઉં. આ બધા ડ્રીમ સિટીમાં આવીને આવા ખેલ કરે. આજો 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 આજો. નાના છોકરા રમવાની વસ્તુ બધું. અરે અરે હા હા. તો હાલો મિત્રો હવે અહીંથી નહીં નીકળ્યું આપણે. આ તો આ બે રોતા હતા કે અમારે હિચકા ખાવા એટલે હું આ બેન લઈને આવ્યો હતો કે આજો જાણે હાવ નાના હોય એમ કરે. નાના છો એટલે તમે હે હાલો હાલો ઘરે હાલો. બહુ હિચકા ખાઈ લીધા હવે. આ તો રોતા હતા ને કે અમારે હિચકા ખાવા જવું એટલે અમને લઈને આવ્યો. બાઈક લઈને બહીને આવે જ નહીં. અહીંયા મસ્તનો વ્યૂ આવે છે મિત્રો. અહીંયા એક ફોટો પાડ્યો આપણે. ફોટા પાડી થોડાક પછી નીકળવી. આ ગાડી આગેથી જોઈ ગયો ને તો એમ કે આ રમકડાની વસ્તુ છે પણ આ બીજા કામની વસ્તુ છે. આ બીજી વસ્તુ છે પણ આમાં પંચર થઈ ગયું છે. મર્સિડીસમાં પંચર છે એટલે એ તો હાલશે નહીં. આને એમ કે રમકડાની છે કે હું હાંકો એ હાંકવાનો છું. અહીંયા આવીને જોયું તો કંઈક બીજી વસ્તુ છે. હાલો મિત્રો અહીંયા 2-3 ફોટા પાડી પછી આપણે હવે અહીંથી નીકળવાનું છે. તો ફટાફટ નીકળ્યું. બહુ ટાઈમ થઈ ગયો છે. વાગ્યે 3 વાગવા આવ્યા છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ચશ્મા પહેરી લીધા છે. ડ્રાઇવિંગ પર તમારો ભાઈ કહી ગયો છે. તો આપણે આ ડ્રીમ સિટીને બાય બાય કહી દેવી. ટાઈમ થઈ ગયો છે. તો વિડીયોમાં મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો.